બાપુ એક સુંદર મજાનો અને હૃદયસ્પર્શી પ્રસંગ છે। એક નાનકડા ગામની અંદર એક પરિવાર રહેતો હતો અને આ પરિવારમાં પતિ પત્ની અને એમના બે બાળકો અને આ નાનો પરિવાર ખૂબ જ સુખેથી પોતાના દિવસો પસાર કરતો। અને એક દિવસ રાત્રિના સમયે આ પરિવારે જમી લીધું અને પતિ પત્ની ઘરની અગાસી ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા અને એવે સમયે પતિએ એની પત્નીને કહ્યું કે સાંભળ્યું, કાલે બાનો ફોન આવ્યો હતો અને બા બહુ ચિંતામાં હતા, બા કંઈક લાચાર હતા, મને એવું લાગ્યું છે। મને લાગે છે કે મોટા ભાઈ અને ભાભી બાને બરોબર સાચવતા નથી, મને એની વાત ઉપરથી એવું લાગ્યું। અને હજી પતિ વાત પૂરી કરે એ પહેલાં તો પત્નીએ પતિને ટોકતા કહ્યું કે મોટા ભાઈ અને ભાભી બાને રાખે કે ન રાખે એમાં આપણે શું કરવાનું, આપણે બાને કોઈ પણ સંજોગે અહીં નહીં લઈ આવી। પતિએ હળવાશથી એની પત્નીને કહ્યું કે મને મગજમાં એક વિચાર આવ્યો છે કે હું સવારે જાઉં અને બાને આપણે ત્યાં તેડી આવું અને બા પોતાની જિંદગીના બાકીના દિવસો આપણે ત્યાં રહી અને ગુજારે, મારી એવી ઈચ્છા છે। અને બાને અવળી ઉંમરે તકલીફ પડે, બાને અવળી ઉંમરે પરેશાની થાય તો આ વસ્તુ મારાથી જોઈ નથી શકાતી, આ બાની લાચારી મારાથી જોઈ નથી શકાતી, મને કંઈ સમજાતું નથી। અને ત્યારે પત્નીએ થોડા ઊંચા અવાજે કહ્યું કે બાને તમે અહીં લેવાનો વિચાર જરા પણ ન કરતા અને બા અહીંયા બરોબર છે, બા જો અહીંયા આવશે તો મારી સ્વતંત્રતા છીનવાઈ જશે અને મારે બાના કહ્યા અનુસાર કામ કરવું પડશે અને હું મારી મરજી મુજબ કોઈ પણ કામ નહીં કરી શકીશ। એટલે બા જ્યાં છે ત્યાં બરોબર છે, આપણે બાને તેડવા નથી જવું, તમારે બાની ચિંતા છોડી, મારે આખો દિવસ બાની સેવામાં રહેવું પડશે, મારે આખો દિવસ બાની જી હજુરી કરવી પડશે અને બા જે કહેશે એ કામ મારે કરવું પડશે અને બાની આખો દિવસ ટકટક મારા કાનમાં સતત ગુંજા રાખશે અને બા આવશે ને તો મને જરા પણ નવરાશ નહીં મળે અને મારું કામ બમણું વધી જશે। અને એટલે હું તમને કહું છું કે બાને અહીં લેવાની જરા પણ વાત ન કરતા, આજે વાત કરી હવે કોઈ દિવસ આવી વાત ન કરતા। તમને એવો બા પ્રત્યે મોહ હોય, તમને એવો બા પ્રત્યે પ્રેમ હોય તો સવારે જઈ અને બાને ત્યાં એક આંટો મારી આવો, બાનું મોઢું જોઈ આવો, બાકી બા આ ઘરમાં આજે પણ નહીં જોશે અને બા આવતીકાલે પણ નહીં જોશે, આ ઘરમાં બા મારે જોતા જ નથી। બીજા દિવસે પત્ની કોઈ કામ માટે બહાર ગઈ અને ત્યારે પતિએ બાના ઘરે જઈ અને બાને પોતાની સાથે તેડી આવ્યા અને તેણે નીચેના રૂમમાં બાને રહેવા માટેની વ્યવસ્થા કરી દીધી અને બાના રૂમમાં જે વધારાનો સામાન હતો એ બધો સામાન એણે હોલમાં બારોબાર નખાવી દીધો અને બાને કહ્યું કે બા હવે તમારે કાયમી માટે આ રૂમમાં રહેવાનું છે, આ તમારો રૂમ છે। અને ત્યારબાદ થોડી વાર પછી પત્ની આવી અને જોયું છે તો હોલમાં ઘણો બધો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો અને આડોઅવળો સામાન જોઈ અને પત્નીએ એના પતિને પૂછ્યું કે આ હોલમાં આડોઅવળો સામાન કોણે રાખ્યો છે અને શા માટે રાખ્યો છે? અને ત્યારે પતિએ એની પત્નીને કહ્યું કે આ હોલમાં રહેલો સામાન મેં ઘરમાંથી બહાર કાઢ્યો છે, એ ઘરમાં હું બાને તેડીને લઈ આવ્યો છું અને હવે તો કાયમી ધોરણે આ ઘરમાં બા રહેશે અને આ નીચેના રૂમમાં કાયમી માટે બાનો આશરો રહેશે, મારાથી રહેવાનું નહીં, મારાથી બાનું દુઃખ જોવાનું નહીં, એટલે મારે બાને તેડવા જવું પડ્યું। પતિની આવી વાત સાંભળી અને પત્ની લાલ પીળી થઈ ગઈ, એની આંખો મોટી મોટી થઈ ગઈ અને એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એ પતિને ઊંચા અવાજમાં અને જેમ આવે એમ બોલવા લાગી અને જાણે કે કોઈ રણચંડી હોય એમ ત્રાડુકી અને મોટી મોટી સીચો પાડી અને પત્નીને કહેવા લાગી કે મને પૂછ્યા વિના તમે તમારી બાને શા માટે અહીં લઈ આવ્યા? તમારી બા પ્રત્યે તમને એટલું હેત હતું તો તમારે ત્યાં જતું રહેવું હતું, બાકી બાને શા માટે અહીં લઈ આવ્યા? હજી તમને કહું છું કે તમારે આ ઘરમાં તમારી બાને રાખવી હોય તો હું મારે પિયરે જતી રહીશ, કાં તમારી બાને તમે અનાથ આશ્રમમાં મૂકી આવો, કાં તમારી બાને તમે હતી ત્યાં તમારા મોટા ભાઈને ત્યાં મૂકી આવો, બાકી તમારી બા આ ઘરમાં એક દિવસ તો શું એક કલાક પણ હું રાખવા નથી માંગતી અને જો તમે આવું નહીં કરો તો હું મારા કપડાનો ઠેલો ભરી અને મારા પિયરે મારી બાને ત્યાં જતી રહીશ। આ તમને છેલ્લી ચેલેન્જ આપું છું। અને પતિ પત્નીને લડતા જોઈ અને નીચેના રૂમમાંથી અવાજ આવ્યો કે બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી, તારે મારે ત્યાં આવવાની જરૂર નથી, હું જ અહીં આવી ગઈ છું।
હું તારે ત્યાં આવી ગઈ છું તો જમાઈ એની બાને નહીં પરંતુ તારી બાને અહીં લેવા છે, કારણ કે જમાઈના ભાઈ ભાભી નહીં પરંતુ તારા ભાઈ ભાભી મને હેરાન કરતા હતા, તારા ભાઈ ભાભી મને પરેશાન કરતા હતા, તારા ભાઈ ભાભી મને પૂરતું ખાવાનું સાંભળતા. અને પત્ની પોતાનો બાનો અવાજ સાંભળી અને એકાએક હેપતાઈ ગઈ અને એનો ગુસ્સો એ સાતમા આસમાને હતો એકાએક શાંત થઈ ગયો, એકાએક ઠંડો થઈ ગયો અને રગોરગ પાતાળમાં થઈ ગયો. અને દીકરી એ પોતાની માં આવેલી જોઈ અને ત્યાંથી દોટ મૂકે છે અને દોડતા દોડતા પગથિયા ઉતરી અને માના દરવાજા પાસે જાય છે અને જુએ છે તો દરવાજે એની માને ઊભેલી હોય અને દીકરી એની માને ભેટી અને રોઈ પડે છે. મા દીકરીને ભેટેલા જોઈ અને એકબીજાની આંખોમાં આંસુ જોઈ અને પતિ પણ નીચે આવે છે અને પતિને નીચે આવેલા જોઈ અને એની પત્ની એના પતિના પગમાં પડી જાય છે અને રોતા રોતા કહે છે કે મને એક ક્ષમા કરી દો. મને એમ કે તમે તમારી બા વિશે વાત કરતા હશો, પરંતુ તમે તો મારી બા વિશે વાત કરતા હતા એ મને ખબર નહોતી. હું મારી માને ખૂબ જ પ્રેમ કરું છું અને મારી માં તકલીફમાં હોય એ હું કઈ રીતે વિચારી શકું. અને ત્યારે પતિ એની પત્નીને કહ્યું કે તું તારી માને એટલો પ્રેમ કરે છે, તું તારી બાને એટલો પ્રેમ કરે છે, તો શું મને પણ મારી બાને જરા પણ પ્રેમ કરવાનો અધિકાર નથી? અને તારી બા એ મારી બા છે, પરંતુ મારી બા એ તારી બા કઈ રીતે ના બની શકે? આવો ભેદભાવ તે શા માટે કર્યો? અને આ દીકરીની માએ દીકરીને ઠપકો આપતા કહ્યું છે કે દીકરી, તું મને જેટલો પ્રેમ કરે છે, મને જેટલો વાલ કરે છે અને એટલો જ પ્રેમ અને એટલો જ વાલ તે તારું સાસુ સસરાને કર્યો હોત તો જમાઈને માઠું ન લાગે. આ જમાઈ પ્રત્યે તે અણમાયનું વર્તન કર્યું છે. અને દીકરીને પોતાની ભૂલ સમજાઈ જાય છે અને એના પતિની અને એના બાની ક્ષમા માંગે છે અને કહે છે કે હવે મારાથી આવું કોઈ ભૂલ નહીં થાય. હવે હું મારી માને જેટલો પ્રેમ કરું છું એટલો જ મારી સાસુને પ્રેમ કરીશ, એટલો જ મારા સસરાને પ્રેમ કરીશ. અને આ વાત સાંભળી અને બંને પતિ પત્ની ભેટી પડે છે અને એની માના આશીર્વાદ લે છે. અને બાપુ, આ નાનો એવો પ્રસંગ એવું આપણે સમજાવે છે કે એકબીજા પ્રત્યે જો લાગણીના સંબંધો સાચા હોય, આપણે અને કોઈ પણ દીકરી એની મા સાથે જેટલો પ્રેમ કરતી હોય ને એટલો જ પ્રેમ જો એના સાસુ સસરાને કરે ને તો ક્યારેય કોઈ દીકરો એની માથી જુદો ન થાય, ક્યારેય પણ કોઈ પરિવાર વિખૂટો ન પડે. અને આ નાના એવા પ્રસંગમાંથી આપણે બોધપાઠ લેવો જોઈએ કે કોકના મા બાપ એ આપણા પણ મા બાપ હોય અને આપણે પણ એની સાથે સારો વ્યવહાર કરીએ તો એકબીજાના લાગણીના સંબંધો જળવાઈ રહીએ, એકબીજાની લાગણીના પ્રેમ એકબીજા સાથે ગૂંથાયેલા રહીએ. આ નાનો એવો પ્રસંગ જેને સમજાય એને વંદન. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.